છોટાઉદેપુરથી સનસનીખેજ ઘટના સામે આવી છે। અહીં એક એવી ઘટના બની કે દીકરીઓની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે। છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ। 7 જેટલી દીકરીઓ ચાલુ વાહને કૂદી ગઈ અને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત બાળકીઓ સારવાર હેઠળ છે। ખાનગી જીપમાં વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જીપ ઊભી રાખવા દીકરીઓએ આજીજી કરી હતી। આજીજી કરવા છતાં પણ ડ્રાઈવરે ન રોકી જીપ। મજબૂરીમાં વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ। વિદ્યાર્થીની કૂદી ગયા બાદ જીપનો અકસ્માત થયો। બેકાબુ જીપ રસ્તા પર પલટી ગઈ હતી। ચાલુ વાહને કૂદી જતા બે વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને અન્ય 4 વિદ્યાર્થીનીઓની નસવાડી CSCમાં તેઓ સારવાર હેઠળ છે। સારવાર આપવામાં આવી રહી છે। पिकअप वाला होता हाथ पकड़ के कीधु के ऊभी राखो ते भी ऊभी नहीं राखता। हाथ पकड़ी अंदर खेंची પછી શું થયું બેટા? પછી અમે બધા કૂદા અને આ બીજા કૂદા ને તો કીધું કે ઊભી રાખો તે બી ઊભી જ નથી રાખતા, જવા દેતે। પછી તમે શું કર્યું? અમે કૂદા પછી આગળથી પહેલા વિચારતોને ઉતારી પહેલા પછી જવા દીધી। પિકઅપમાં આવતા આગળ 3 વ્યક્તિ હતા ને પાછળ 2, તો આગળથી એક કાકો ઉપર ચડીને આવીને 2-3 છોકરીઓને અંદર ખેંચી કાઢી। એટલે આ પછી બધી છોકરીઓ ચાલુ પિકઅપમાં નીચે ઉતરી પડી એટલે કૂદી ગઈ એટલે પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધું। કોસલીરાથી રહેતા ઇન્ડિયા આવતા ના છેડખાની। हाँ કઈ રીતે? शर्म चालू पिकअप पे ना ए खबर नहीं सर। आज छोकरीओने मैं पोसीत्रा स्कूल में भणवा मोकलीए छे। प्राइवेट वाहन में ने आवड़ जवड़ में कायम सारी रीते आवती थी અને આજે વળી કંઈક પિકઅપવાળાએ કંઈક ઊભી રાખીને બેસી ગયો। એની અંદર 4-5 પિકઅપમાં હતા। એ કંઈક છોકરીઓની છેતરતા હતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા। તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી। આપણે 7 છોકરીઓ કૂદી પડી છે, એમાંથી 2 ને વધારે વાગ્યું છે અને બોડી લઈ દવાખાનામાં લઈ જવામાં આવશે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે। હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે, એની અમે માંગ કરીશું। એમાં તો દારૂ પીધેલા તો છે ને, બધા દારૂ હોય, કોટરિયા બોટરિયા બધું જ છે એમ કહેવાય છે। એટલે આ ગાડી પલટી મારી ગઈ છે। અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે। છોટાઉદેપુરમાં બનેલી આ ઘટના બાદ પોલીસે તપાસના ધમધમાટ તેજ કર્યા છે। આ મામલે સંખેડા પોલીસે વાલીઓની ફરિયાદ લીધી છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। એક યુવકની આ મુદ્દે અટકાયત પણ કરવામાં આવી છે। આ જે યુવક છે કે જે અંદર પિકઅપ વાનમાં સવાર હતો અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓ બહાર કૂદી હતી। મારી સાથે સંવાદદાતા સહજબ જોડાઈ ચૂક્યા છે। સહજબ, અનેક સવાલો ઘટનાને જોઈને થઈ રહ્યા છે। શું ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે? जी मित्र, खास કરીને છોટાઉદેપુર જિલ્લામાં કહી શકાય કે પહેલો આ એક એવો કિસ્સો હશે કે આદિવાસી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે અન્ય જગ્યા ઉપર જતા હોય છે। કારણ કે આજે અંતરિયાળ વિસ્તારની અંદર 1 થી 8 જે શાળા હોય છે ત્યાર પછી તેઓ અન્ય બીજી શાળાઓમાં અભ્યાસ માટે નીકળતા હોય છે। આમ તો આ સંખેડા તાલુકાનું જે કુંડિયા ગામ છે, કુંડિયા ગામની કેટલી દીકરીઓ કોસિંદરાની જે શાળાની અંદર અભ્યાસ મેળવવા માટે આવી હતી, પરંતુ ત્યાં તેઓએ જે 5 વાગ્યાથી સ્કૂલ છૂટ્યા બાદ પોતાના ઘરે જવા માટે જે રોડ પર ઊભા હતા, જો તે સમયે સરકારી જો કોઈ શાળા ST નિગમની કોઈ બસ ના હોય તેને લઈને ખાનગી વાહનની અંદર તેઓને મુસાફરી કરવાનો વારો આવતો હોય છે। ત્યારે આ રીતે એક પિકઅપ જીપ જે છે તેની અંદર ખુલ્લા ડોલાની અંદર આજે વિદ્યાર્થીઓ ચડી ગઈ હતી અને તેની સાથે સાથે અન્ય કેટલીક વિદ્યાર્થીઓ હતી, પરંતુ આજે અંદર બેઠેલા જે યુવકો હતો તે લોકોએ જે આ આદિવાસી બાળકીઓને અડપડા કર્યા, છેડતી કરી, તેને લઈને આજે બાળકીઓ છે તે ચાલુ સાધનની અંદર જ કૂદી પડી હતી અને તેઓને ગંભીર ઈજાઓ પામી છે। હાલ તો આપણે જ્યાં ઊભા છે એક હોસ્પિટલ આગળ, જે હોસ્પિટલની અંદર આજે 3 દીકરીઓ એડમિટ છે અને તેઓના વાલીઓનો અને અહીં તેઓ પણ અહીં હાજર છે। આમ તો શિક્ષકો હોય, SP
તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ લોકો પણ અહીં જે આવી પહોંચ્યા હતા અને ત્યારે ગઈકાલે રાત્રે જ આ સારવાર હેઠળ અહીંથી હતા। ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે અંતરિયાળ વિસ્તારમાંથી બાળકોને ભણવા માટેની બસની સુવિધા ના હોય તેને લઈને પ્રાઇવેટ વાહનોમાં જવાનો વારો આવતો હોય છે। આપણી સાથે વાલી છે, વાલી સાથે પણ સીધો સંપર્ક કરવાનો કોશિશ કરીશું કે આ જે વિદ્યાર્થીઓ છે તમે કુંડા જે ગામથી કોશિંદ્રા ખાતે આવતા હોય છે, આખી ઘટના શું છે, શું હકીકત બની છે આખી? એટલે સવારે સ્કૂલમાં ગઈ હતી છોકરીઓ, તો સ્કૂલ પૂરી થયા પછી 5 વાગે છૂટીને પાછી પરત ફરતા પિકઅપમાં બેસીને આવતા હતા। એમાં 5 છોકરાઓ બેઠા હતા, પિકઅપ વાળા 5 જણ બેઠા હતા। એમાં પછી છોકરીઓને છેડતી કરતા હતા, એટલે છોકરીઓ ચાલુ વાહનમાં કૂદી ગઈ, બરાબર, એમને ઈજા થઈ છે। ખાસ કરીને જે બીજી પણ બાળકીઓ અંદર હતી અને તે બીજી બાળકીઓને કઈ રીતે ઉતરી? એ લોકો બૂમો પાડી ને બૂમો બધી પાડી, એટલે પિકઅપ થોડી ધીમી પાડી, એટલે છોકરીઓ એ બી કૂદી ગઈ ચાલુ વાહનમાં જ, પણ એમને ઈજા નથી થઈ, ધીમી પાડી દીધી એકદમ સ્લો, પછી એ લોકો ભાગી ગયા। એ જે નાની દીકરીઓ કેટલી હતી? નાની એ અંદર લગભગ 6-7 ધોરણમાં ભણતી હતી અને છોકરાઓ તો 4-5 6-7 ધોરણમાં ભણતા। આમ કેટલા આરોપી હતા એવી કઈક માહિતી મળી છે? આરોપી 5 જણ હતા, એક પકડાયો છે એવું કહેવાય છે। એમ હાલ તો જે આરોપી એક પકડાયો છે, પોલીસના હિરાસતમાં છે અને ગઈકાલે રાત્રે પણ સંખેડા ખાતે એસપી પહોંચ્યા હતા અને ત્યાંથી પણ બીજા આરોપીની શોધખોળ માટે ટીમો અલગ અલગ બનાવી છે અને બીજા આરોપી ઝડપીથી પકડી જાય તેની ચક્રો ગતિમાન છે। હવે આપણી સાથે એક મહિલા પણ છે, તેઓ પણ વાલી છે, તેઓની સાથે પણ વાત કરીશું। આ જે ઘટના બની હતી, આપની પણ દીકરી હશે અને શું બની હતી અને હાલ દીકરીની કેવી તબિયત છે? હાલ હમણાં સારી છે, પણ એ ત્યાંથી આવતા હતા તે ચાલુ ગાડીમાં કૂદી પડ્યા પિકઅપમાં। અમારે બસની માંગણી છે, હા ટાઈમસર સ્થાનિક અન્ય પણ એક મહિલા છે, તેમની સાથે સંપર્ક કરીએ। શું બિલકુલ સહેજબ આપ જોડાયેલા રહેશો। અભયસિંહ તડવી આપણી સાથે ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે। અભયસિંહજી, ન્યૂઝ સિટીંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે ઘટના બની છે વિશે આપનું શું કહેવું છે? દીકરીઓની સુરક્ષા વિશે શું કહેવું છે? આ જે ઘટના બની છે એનાથી ખૂબ હું વ્યથિત છું। આવી ઘટના નહીં બનવી જોઈએ અને આ જે બનાવ બન્યો છે એનો ચાલક અને એ લોકો સામે પોલીસે અટકાયતના પગલા બી લીધા છે અને બહેનો અને દીકરીઓને નજીકના દવાખાનામાં બોડેલી પણ દાખલ કરી છે। આ જે બનાવ બન્યો છે ખૂબ જ અમારા માટે વ્યથિત છે અમે, અને આવો બનાવ ન બને એને માટે અમે ખાસ કાળજી રાખીશું અને ખાસ કરીને અમારા એસપી છોટાઉદેપુરના જી શેખ સાહેબ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બનાવ આની અંદર તાત્કાલિક આ લોકોના પગલા લઈ આવા બનાવો ન બને એવી, એટલે આવા તત્વોને તાત્કાલિક પકડીને એને દાખલારૂપ સજા થવી જોઈએ એવું મારું માનવું છે। પરંતુ શું સરકારી બસો નથી ચાલતી તો આવી રીતે દીકરીઓએ, વિદ્યાર્થીનીઓએ ખાનગી બસમાં મુસાફરી કરવી પડે છે, શાળાએ જવું પડે છે? ના, સરકારી બસો ચાલે જ છે બેન, પણ લોકોને જલ્દી જવું હોય, દીકરીઓને કદાચ જલ્દી જવું હશે એવું મારું માનવું છે। પણ આ ઘટનાને લઈને અનેક સવાલો એ ઉઠી રહ્યા છે કે આ રીતે જો સુરક્ષા હશે અને ખાસ અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં 3-4 દૂર ગામમાં આવી રીતે દીકરીઓ ભણવા જતી હોય છે તો અન્ય મા બાપમાં, વાલીઓમાં પણ અત્યારે ડર છે। ના, એ બરાબર છે। આ બનાવ અત્યાર સુધીમાં પહેલો જ બનાવ બન્યો છે। અત્યાર સુધીમાં આવો કોઈ બનાવ બન્યો નથી મારી જાણ મુજબ, એટલે આપણે આ જે બન્યો છે એને અમે તાત્કાલિક આવા લોકોને સજા થાય એવી પોલીસ સાથે પણ કાર્યવાહી કરવાની સૂચના આપી છે અને આવું ભવિષ્યમાં નહીં બને એનું પણ અમે અમારા કાર્યકરો અને બધા સાથે રાખીને હવે આવું ધ્યાન રાખીશું। જી બિલકુલ, આભાર ન્યૂઝ સિટીંગ ગુજરાતી સાથે જોડાવા બદલ। સહેજબ આભાર સમગ્ર માહિતી બદલ। તો છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ છે। આપણી સાથે ધારાસભ્ય જોડાયેલા હતા, જેઓએ કીધું છે કે અમે કડક પગલાં પણ ભરીશું અને પોલીસે એક યુવકની આ મુદ્દે અત્યારે અટકાયત પણ કરી છે। આ એ જ યુવક છે કે જે પિકઅપ વાનમાં સવાર હતો અને વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી। છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ। સંખેડા પોલીસે હાલ તો વાલીઓની ફરિયાદ લીધી છે।
છોટાઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો શું કહેશો દીકરીઓની સુરક્ષા મુદ્દે, કારણ કે જે મોટી ઘટના બની છે છોટાઉદેપુરમાં? દીકરી જે ભોગ બનનાર દીકરી છે એની ફરિયાદ લેવામાં આવી છે અને લૂંટ અને પોક્સો એક્ટ છેડતી મુજબની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. મજબૂત ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. એક આરોપી ગઈકાલે જ અમે કબજામાં લઈ લીધો હતો. અન્ય 2 આરોપીઓના નામો અમારી સામે તપાસમાં ખુલી ચૂક્યા છે. જે આરોપીઓના નામો છે સુરેશભાઈ કાળુભાઈ ભીલ અને અર્જુનભાઈ જાફરભાઈ ભીલ, જેને પકડવા માટે અમારી ટીમો કામે લાગી છે અને એ ટીમો આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવશે. અન્ય 2 આરોપી જેના નામો અધૂરા છે એમના પૂરા નામો શોધવા માટે અમારી ટીમો લાગી છે. આ લોકો સૌરાષ્ટ્રમાં ખેતી કામ કરવા માટે જતા લોકો છે અને આ ફરિયાદમાં મજબૂત અને દીકરીઓને પૂરતો ન્યાય મળે તે પ્રકારે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પણ સર, હવે વાલીઓમાં પણ એક પ્રકારનો ડર છે. હવે બીજી વાર જ્યારે શાળાએ જશે ત્યારે વાલીઓ ડરશે અને અનેક એવા વાલીઓ છે કે જેમની વિદ્યાર્થી આવી રીતે જતા હોય છે. આ જનરલાઇઝ ઘટના નથી, એક વખત બનેલી ઘટના છે અને એ ઘટના બાબતે અમે કાયદેસર મજબૂત કાર્યવાહી કરીશું. એ જ વાલીઓ માટે એક મેસેજ હશે કે વાલીઓ આવી કોઈ બાબતોથી ડરે નહીં. કેવા પગલાં ભરવામાં આવશે? જે કાયદેસરના પગલાં છે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે. આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ છે. હાલ તો એસપીનું કહેવું છે કે પગલાં ભરવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે ક્યારે પગલાં ભરવામાં આવે છે. જોકે એક જે આરોપી છે, જે શખ્સ છે, એ તો ઝડપાઈ ગયો છે, અટકાયત કરવામાં આવી છે, પરંતુ એક પ્રકારનો વાલીઓમાં પણ ડર છે. તમામ જે વિદ્યાર્થીનીઓ શાળાએ જઈ રહી હતી અને તે દરમિયાન ખાનગી પિકઅપમાં તેઓ સવાર હતી, તે દરમિયાન છેડતી કરવામાં આવે છે તે વિદ્યાર્થીનીઓની. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.